એકદમ ઓરિજિનલ અને હોટલ જેવું પનીરનું આ શાક ઘરે બનાવવું ખૂબ જ આસાન છે। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પનીરના શાકની રેસીપી। તો ચાલો એકદમ સરળ રીતે અને હોટલ જેવું પનીરનું શાક બનાવવાની શરૂઆત કરીએ। અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। એકદમ હોટલ જેવું અને ચટાકેદાર પનીરનું શાક બનાવવા માટે મેં અહીં અંદાજે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। હવે પનીરમાં મસાલા કરવા માટે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। હવે બધા મસાલા સારી રીતે પનીર સાથે મિક્સ થઈ જાય એટલા માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। મિત્રો, તમે જોઈ શકો છો મસાલા પનીર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે પનીરને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ, જેથી કરીને મસાલા પનીર સાથે સારી રીતે મિક્સ થઈ જાય। મિત્રો, તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે। બધા જ મસાલા પનીર સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। મિત્રો, પનીરને શેકવા માટે મીડિયમ ગેસની આંચ પર મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। મિત્રો, ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું ઘી હવે ગરમ થઈ ગયું છે અને હવે તેમાં પનીરના પીસ એડ કરી દઈએ। આપણે તેને ગેસની મીડિયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। મિત્રો, આપણે અહીં એક વાતનું ધ્યાન ખૂબ જ રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। મિત્રો, પનીર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરતા રહેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો પનીર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પનીરના શાકની ગ્રેવી બનાવી લઈએ। તેના માટે મેં અહીંયા 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેની સાથે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે। હવે મેં અહીંયા થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 નંગ ઇલાયચી, 1 થી 2 ટુકડા તજ, અડધી ચમચી જેટલું જીરું, 4 લવિંગ, 4 થી 5 કાળા મરી, 2 તમાલપત્ર અને 3 લાલ સૂકા મરચાં લીધા છે। હવે આ બધા જ સૂકા મસાલાને કઢાઈમાં એડ કરી દઈએ। સૂકા મસાલાને આ રીતે તેલમાં શેકવાથી પનીરના શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો આપણા મસાલા તેલમાં સારી રીતે શેકાઈ ગયા છે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે અને ડુંગળીને પણ તેલમાં સારી રીતે શેકી લઈએ। મિત્રો, ડુંગળી સાથે 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું। મિત્રો, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ બધી જ વસ્તુને સારી રીતે શેકી લઈએ। મિત્રો, 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। મસાલામાં અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ। મિત્રો, અહીંયા મેં 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધેલો છે। ચણાનો શેકેલો લોટ એડ કરવાથી પનીરના શાકની ગ્રેવી ઘટ થાય છે। આ બધા જ મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તીખાશ માટે મેં 2 લીલા મરચાંને આ રીતે કટ કરી લીધા છે। અહીંયા
મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં પેસ્ટ કરી લીધી છે. તેને મસાલામાં એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, ટામેટાની પેસ્ટ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી બધા જ મસાલાને મીડિયમ આંચ પર શેકી લઈએ. મિત્રો, હવે પનીરના શાકને ક્રીમી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, દહીં એડ કર્યા પછી આપણે ગ્રેવીને સતત હલાવતા રહેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. મિત્રો, તમે જોઈ શકો છો દહીં ગ્રેવી સાથે સારી રીતે કૂક થઈ ગયું છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ગ્રેવીને થોડી પાતળી કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરીને ગ્રેવીમાં 1 થી 2 બોઇલ આવે ત્યાં સુધી રહેવા દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો ગ્રેવીમાં બોઇલ આવી ગયો છે. હવે તેમાં રોસ્ટ કરેલા પનીરના પીસ એડ કરી દઈએ અને પનીરને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેની સાથે 1 ચમચી જેટલી કસ્તુરી મેથી હાથ વડે ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ હોટલ જેવું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. મિત્રો, જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો અને સાથે જ મારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.